નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું હુકમ ન્યૂઝમાં। તો ચાલો વાત કરીએ આજના સમાચારની। બીસીએ મેમ્બર દ્વારા ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ટિકિટમાં કાળાબજારી કરી હોવાનો ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કર્યો છે। મફતમાં મળેલી ટિકિટનું કાળાબજારી કરતું બીસીએ મેમ્બરો દ્વારા 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમ ખાતે યોજનારી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ઓડીઆઈ મેચમાં ટિકિટમાં કાળાબજારી કરી હોવાનો ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે। બરોડા ક્રિકેટ એસોસિએશન મેમ્બર દ્વારા 11 જાન્યુઆરીએ વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે યોજનારી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ઓડીઆઈ મેચમાં ટિકિટમાં કાળાબજારી કરી હોવાનો ક્રિકેટ પ્રેમીએ ગંભીર આક્ષેપ કર્યો છે। બીસીએ મેમ્બર દ્વારા 11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમ ખાતે યોજનારી ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની ઓડીઆઈ મેચમાં ટિકિટમાં કાળાબજારી કરી હોવાનો આક્ષેપ ક્રિકેટ પ્રેમીઓમાં નારાજગી ફેલાવી રહ્યો છે। ઓનલાઈન મેચની ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે, જેના કારણે ક્રિકેટ પ્રેમીઓમાં શંકા ઊભી થઈ છે। કોટંબી સ્ટેડિયમમાં 11 જાન્યુઆરીએ રમનારી આ મેચ માટે ટિકિટોનું વેચાણ 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું હતું અને માત્ર 5 જ મિનિટમાં બુક માય શો પરથી તમામ ટિકિટો સોલ્ડ આઉટ થઈ ગઈ હતી। આથી ક્રિકેટ પ્રેમીઓમાં નિરાશા ફેલાઈ છે અને બીસીએ મેનેજમેન્ટની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે। ક્રિકેટ રસિકોની માંગ છે કે ટિકિટ ઓફલાઈન પણ વેચવામાં આવે, જેથી લોકો મેચ જોવાનો લહાવો લઈ યાદગાર સંભાળનું બનાવી શકે। વડોદરાના ક્રિકેટ પ્રેમીઓ માટે બીસીએ મેનેજમેન્ટ આ આક્ષેપ પર બોલવા તૈયાર જ નથી। ટિકિટો કાળા બજારમાં વેચાય છે કે કેમ, કે તેની કોઈ તપાસ થશે? ક્રિકેટ પ્રેમીઓ માટે ઘર આંગણે યોજાતી ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચ જોવા માટે કોઈ વિકલ્પ છે ખરો? તંત્રી શ્રી ફરીદ શેખ। સર એકચ્યુઅલી આઈ એમ અ ક્રિકેટ લવર। રોહિત શર્માનો ઘણો મોટો ફેન છું અને હું ખાસ રોહિત શર્માને જોવા માટે હમણાં પ્રેક્ટિસ માટે આવ્યો છું। ટિકિટ્સ અવેલેબલ નથી। ટિકિટ્સના પ્રાઇસ જે વીસીએના જે મેમ્બર્સ છે એ લોકો જ પોતે કોમ્પ્લિમેન્ટરી પાસીસને 12,000 થી 10,000 રૂપિયામાં વેચી રહ્યા છે। તો ઇઝ દેટ અ ફેર થિંગ? હા, એક ટિકિટના 12,000 રૂપિયા 1,000